હેલો મિત્રો, આજનો આપણો ટોપિક છે ટાઈમર એન્ડ કાઉન્ટર. આપણા સબ્જેક્ટ 8051 માઇક્રો કંટ્રોલરનો ટોપિક છે. તો આ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં પ્રીવિયસ લેક્ચરની થોડીક વાત કરીએ કે આપણે 8051 હાર્ડવેરની અંદર આપણે અલગ અલગ એના ફીચર્સ, બ્લોક ડાયાગ્રામ, એના બધા અલગ અલગ પાર્ટ્સ, કમ્પોનન્ટ્સ આપણે જોયા. એની અંદર આપણે જીપીઆર જનરલ પર્પઝ રજિસ્ટર, એસએફઆર સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર, ઇન્ટરનલ રેમ રોમ ઓર્ગેનાઇઝેશન્સ, બરાબર, અને છેલ્લે PSWની આપણે વાત કરેલી, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. દરેકની અંદર આપણે જોયું તો કે દરેક પોઈન્ટમાં આપણે જોયું તો અલગ અલગ એને 8 બીટ એટલે કે 1 બાઇટ એની ફ્રેમ જે છે એ આપણે સેટ કરવાની, ફ્રેમને સમજવાની, એનો વર્ક સમજવાનો એ જોયું હતું. એવી જ રીતે આપણે નવું એનો ફીચર છે ટાઈમર એન્ડ કાઉન્ટર. એટલે કંટ્રોલર જે છે એની અંદર ઇનબિલ્ટ ટાઈમર છે. એની પાસે બે ટાઈમર છે, T0 એન્ડ T1, બરાબર, જેનું કામ આપણે ટાઈમર તરીકે પણ કરી શકીએ અને કાઉન્ટર તરીકે પણ કરી શકીએ. તો આપણે આ ટૉપિક સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે આની એપ્લિકેશન્સ જોઈ લઈએ કે આપણે આ સમજીએ કે ટાઈમર એન્ડ કાઉન્ટર જે છે એ સમજ્યા પછી એનો ઉપયોગ ક્યાં કરવો, બરાબર. તો નામ જેમ આપેલું છે ટાઈમર, તો સમયની ગણતરી કરશે, ટાઈમની ગણતરી કરશે. એટલે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો કે સપોઝ ટ્રાફિક લાઇટ સિગ્નલ જે કંટ્રોલ જે છે કે એની અંદર રેડ, યલો અને બ્લુ 3 અલગ અલગ લાઇટ ઓન ઓફ થયા રાખતી હોય ટાઈમ પ્રમાણે. તો એમાં તમે જોયું 60 સેકન્ડ સુધી રેડ લાઇટ ઓન હોય, પછી પાછી યલો લાઇટ ઓન થાય, પછી બ્લુ લાઇટ ઓન થાય, બરાબર. તો એ સમય પ્રમાણે એટલે કે 60 સેકન્ડ સુધી રેડ લાઇટ ઓન હોય, પછી 60 સેકન્ડ જેવી પૂરી થાય અને પછી જ્યારે બીજી યલો લાઇટ ઓન થાય અથવા તો ગ્રીન લાઇટ ઓન થાય, સોરી બ્લુ નહીં, ગ્રીન લાઇટ ઓન થાય, બરાબર. તો એ જે સમય પ્રમાણે આપણું જે કંટ્રોલર જે છે એ ટાઈમનું કેલ્ક્યુલેશન કરતું હોય કે 60 સેકન્ડ થાય એટલે ટ્રીપ અથવા તો આપણે એક ફ્લેગ સેટ કરીએ અને આપણે જે તે રિલે અથવા જે તે ડિવાઇસને આપણે સિગ્નલ આપીએ કે હવે એને ઓફ કરવાનું છે, અને પછી બીજું ટાઈમર આપણે સ્ટાર્ટ કરીએ, અથવા તો એ વખતે બીજું કંટ્રોલ ડિવાઇસ અથવા બીજી LED બીજી લાઇટ ઓન થાય. તો આનું એક એક્ઝામ્પલ છે. પછી તમે ઘણીવાર જોયું હોય કે આપણે એક એપ્લાયન્સની વાત કરી કે આપણે છે વોશિંગ મશીન. તો એમાં તમે જોયું હોય તો કે 30 મિનિટનો ટાઈમ રાખેલો, 30 મિનિટ સુધી આપણે રિન્ઝિંગ થતું હોય, 30 મિનિટ પછી આપણે સપોઝ એનો બીજું ફંક્શન યુઝ કરવાનું હોય, બરાબર. તો 30 મિનિટ સુધી એ મોટર કે જે તે મશીન જે ઓન હોય, 30 મિનિટ પછી ઓટોમેટિક ઓફ થઈ જાય. તો એ વખતે આ ટાઈમરનો આપણે ઉપયોગ કરી શકીએ. કાઉન્ટર જે છે તો એ ટાઈમર જેવું જ ફંક્શનાલિટી ધરાવે છે, પણ કાઉન્ટરનું જે નામ પ્રમાણે એ અલગ અલગ વસ્તુ કાઉન્ટ કરશે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે મોલની અંદર આપણે વાત જોઈએ તો કે એમાં એન્ટર થતા વ્યક્તિ અથવા તો કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાસ થતા વ્યક્તિને આપણે કાઉન્ટ કરવા છે. અથવા તો ઇન્ડસ્ટ્રીમાં તમે જો ફેક્ટરીમાં તમે જોયું હોય કે લોડ જે છે તો કે આપણે માનો કે સિરામિક ઇન્ડસ્ટ્રીની વાત કરી તો કે એની અંદર નંબર ઓફ ટાઇલ્સ બની મેન્યુફેક્ચર થઈને પાસ થતી હોય જે તે જગ્યાએથી, તો એને આપણે કાઉન્ટ કર્યું છે કેટલી ટાઇલ્સ આ જગ્યાએ કેટલા સમયે કેટલી પાસ થઈ. તો એ વખતે આપણે કાઉન્ટર ફંક્શન યુઝ કરવાનું હોય છે, બરાબર. બંનેનો જે ઉપયોગ આમ સેમ જેવો છે, પણ ક્યાં તફાવત, ક્યાં ફેરફાર આવે છે એ આપણે ખાસ ધ્યાન રાખશું. અને એનો ઉપયોગ અથવા તો એનું જે આખું ઓપરેશન છે એનું કંટ્રોલિંગ કેવી રીતે કરવું એમાં આપણે આગળ વધીએ. તો ટાઈમર આપણી પાસે બે પ્રકારના છે, ટાઈમર T0 એન્ડ ટાઈમર 1, બરાબર. ટાઈમર જે છે ડિલે ઓપરેશન, ડિલે જનરેટ કરવા માટે વપરાય છે. કાઉન્ટર જે છે કોઈ ઇવેન્ટને, કોઈ વ્યક્તિ અથવા કોઈ એક વસ્તુને આપણે પાસ થતી અથવા તો કોઈ એક ઇવેન્ટને કાઉન્ટ કર્યું હોય તો એના માટે કાઉન્ટર યુઝ થાય છે, બરાબર. હવે ટાઈમર જે છે T0 એન્ડ T1 એની અંદર બે અલગ અલગ રજિસ્ટર હોય છે સેપરેટ T0 અને T1 પાસે. તો કે T0 પાસે બે રજિસ્ટર હોય છે, એનું નામ છે તો કે TL0 એટલે કે ટાઈમર લો 0 એન્ડ TH0 ટાઈમર હાઈ 0. બંને 8 બીટ રજિસ્ટર છે, બંને 8 બીટના રજિસ્ટર છે, રેડી. સેમ એવી રીતે T1 પાસે પણ એ જ વસ્તુ, તો કે એમાં આવશે TL1 અને TH1, ગોટ ઇટ. તો આ બંને રજિસ્ટર જે છે એના ઉપરથી જ આપણે આનું કંટ્રોલિંગ અને એના ઉપરથી આપણે આનું ઓપરેશન સમજવાનું છે. તો આ ટાઈમરને કંટ્રોલ કરવો અથવા ટાઈમરના અલગ અલગ મોડ અથવા ટાઈમરનું અલગ અલગ સિલેક્શન કરવું, કેવી રીતે ટાઈમરને સ્ટાર્ટ કરવું, તો એના માટે આપણે બે બીજા રજિસ્ટર જોવાના છે. એકનું નામ છે T મોડ એટલે કે ટાઈમર મોડ, અથવા એને મોડ સિલેક્ટ રજિસ્ટર પણ કહી શકાય, મોડ સિલેક્ટ
મોડ સિલેક્ટ રજિસ્ટર પણ કહી શકાય. અને બીજું છે ટીકોન, એટલે એનું નામ છે ટાઈમર કંટ્રોલ રજિસ્ટર અથવા તો કંટ્રોલ રજિસ્ટર આપણે ડાયરેક્ટ એમ પણ બોલી શકીએ, કેમ કે વાત ટાઈમરની છે એટલે ડાયરેક્ટ આપણે બોલીએ કંટ્રોલ રજિસ્ટર. ગોટ ઇટ. આ બંને ફ્રેમ ઉપરથી એક જે છે એ ટાઈમરના મોડનું જે અલગ અલગ મોડ હશે એ મોડનું સિલેક્શન કરશે. બીજું છે એ ટાઈમરના અલગ અલગ પેરામીટર્સને કંટ્રોલ કરશે. બંને આપણે આગળ બંને વસ્તુ જોઈએ, બરાબર. તો આપણે વાત કરીએ ટી મોડની. સૌથી પહેલાં આપણે વાત કરીએ ટી મોડની. તો ટી મોડની અંદર જોવા જઈએ, ઓકે, તો સૌથી પહેલાં આપણે ટી મોડની વાત કરીએ. તો ટી મોડની અલગ અલગ 8 ટી મોડના ફ્રેમની અલગ અલગ આપણે 8 બીટની વાત કરીએ. તો એની અંદર આપણે 2 પાર્ટ પાડીશું. એક લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે LSB એન્ડ MSB મિસ સિગ્નિફિકન્ટ બીટ. તો લેફ્ટ હેન્ડ સાઈડના આપણે 4 પાર્ટ પાડીએ, રાઈટ સાઈડ આપણે 4 પાર્ટ પાડીએ અને લેફ્ટ સાઈડ પણ આપણે 4 પાર્ટ પાડીએ. બંને સેમ રિપીટ થશે. તો પહેલાં આપણે LSBની વાત કરીએ. તો એની જે 4 અલગ બીટ જે છે એનું પહેલું બીટનું નામ છે ગેટ G. તો ગેટ બીટ જે છે એનું વર્ક શું છે આપણે જોઈએ. તો કે જ્યારે ગેટ બીટ જે સપોઝ ડીએક્ટિવ મોડમાં વર્ક કરતી હોય અને એક્ટિવ મોડમાં, તો એ બે એના અલગ અલગ ફંક્શન છે. એટલે ડીએક્ટિવ એટલે આપણે એને ક્લિયર કહીએ અને એક્ટિવ એટલે આપણે એને સેટ કહીએ, બરાબર. આટલું ક્લિયર. તો એ ડીએક્ટિવ એટલે એનો મતલબ ક્લિયર અથવા 0 કહીએ અને એક્ટિવનો મતલબ આપણે કહીએ 1. જ્યારે ડીએક્ટિવ છે તો એ વખતે ઇન્ટરનલ ટાઈમર વર્ક કરશે, અથવા તો આપણે એને સોફ્ટવેર ટાઈમર પણ કહી શકીએ, બરાબર. એટલે કે આપણે ઇન્ટરનલી વિથ યુઝિંગ પ્રોગ્રામિંગ વી કેન કંટ્રોલ ધી ટાઈમર. પણ જો આપણે ગેટને 1 રાખીએ તો આપણે એને એક્સટર્નલ ટાઈમર કહેશું, એક્સટર્નલ ટાઈમર, અથવા એને હાર્ડવેર ટાઈમર પણ કહેવાય. હાર્ડવેર ઇટ મીન્સ વોટ, કે આપણે આપણી પિન નંબર કંટ્રોલરની પિન નંબર P3.4 એન્ડ 3.5 એ આપણી છે INT0, ઇન્ટરપ્ટ 0 એન્ડ ઇન્ટરપ્ટ 1. તો આ બંને પિન જે છે એની મદદથી આપણે ટાઈમરને સ્ટાર્ટ કરીશું. એટલે કે સપોઝ ટાઈમર 0 હશે તો INT0 ને આપણે સિગ્નલ આપીશું, અને જો ટાઈમર 1 હશે તો INT1 ને સિગ્નલ આપીશું. તો એ કામ છે ગેટનું. જે આ LSB પિન છે ટાઈમર 0 માટે છે, એટલે MSB છે ટાઈમર 1 માટે. બંનેમાં સેમ ગેટ રિપીટ થશે, એટલે બંનેનું કામ એ જ છે. સપોઝ આપણે આ બીટને સેટ કરીએ તો આપણે ટાઈમર 0ની વાત કરીએ છીએ, અને આ બીટને સેટ કરીએ તો ટાઈમર 1ની વાત કરીએ છીએ. બીજા નંબરની પિન છે સેકન્ડ, એ છે C/T બાર, C/T. તો C/Tનું કામ શું છે? આ આપણી વાત થઈ ફર્સ્ટ, આ છે નંબર 2 C/T બાર. તો સપોઝ આ પિન ડીએક્ટિવ અથવા તો ક્લિયર હોય, 0 હોય, તો આપણું ટાઈમર કાઉન્ટર છે એઝ અ ટાઈમર તરીકે વર્ક કરશે. પણ C/T બાર જે છે એ સપોઝ 1 હોય એટલે કે સેટ હોય તો એ એઝ અ કાઉન્ટર તરીકે વર્ક કરશે. રેડી. તો બંનેમાં શું ફરક હશે? તો સપોઝ એ ટાઈમર તરીકે વર્ક કરે છે તો આપણે આગળ જોયું કે સોફ્ટવેર ટાઈમર છે, હાર્ડવેર ટાઈમર છે, એને આપણે કંટ્રોલિંગથી આપણે આગળ વધી શકીએ. પણ જો સપોઝ એ સેટ હોય અને કાઉન્ટર તરીકે વર્ક કરે તો કઈ રીતે કાઉન્ટ કરશે? તો જે આપણે એક્સટર્નલ પિન જે છે T0 અને T1, એ એક્સટર્નલ પિન છે ટુ સેટ અવર કાઉન્ટર, ત્યાંથી આપણે સિગ્નલ લેશું. એટલે આપણે એના કંટ્રોલ પલ્સીસ લેશું. એટલે મેં તમને જે કીધું કે જે આપણે અલગ અલગ ઇવેન્ટ પાસ થતી હોય, કોઈ વ્યક્તિ પાસ થતા હોય, કોઈ વસ્તુ પાસ થતી હોય, તો એ ત્યાંથી આપણે વિથ સેન્સર અથવા તો ત્યાંથી આપણે કંટ્રોલ પલ્સ લેશું અને પછી એ બધી વસ્તુને કાઉન્ટ કરશે, બરાબર. અને પણ એની નેસેસરી અલગ અલગ કન્ડિશન્સ છે, એ આપણે આગળ જોઈએ કઈ કઈ કન્ડિશન છે, કેવી રીતે કાઉન્ટ કરશે, બરાબર. તો આ પિન નંબર 2 થઈ ગઈ. હવે પિન નંબર 3ની વાત કરીએ. તો પિન નંબર 3 અને પિન નંબર 4 મીન્સ કે થર્ડ અને ફોર્થ એ બંનેનું કામ સેમ જેવું જ છે. એટલે કે આનું નામ છે M0, આનું નામ છે M1, પાછું આનું નામ છે M0, આનું નામ છે M1. તો બંનેમાં શું ફરક છે આપણે જોઈએ M1 અને M0. તો કે સપોઝ આ બંને પિન 0 0 હશે
તો આપણું ટાઈમર જે છે એ 13 બીટ ટાઈમર તરીકે વર્ક કરશે. કેટલા બીટ? 13 બીટ્સ. એટલે 13 બીટ્સનો મતલબ એ છે કે આપણે 2⁻13 કરી એટલે આટલી ઇવેન્ટ તો આટલા પલ્સીસ એ પોતે કાઉન્ટ કરી શકે, પોતે એનો એટલા પલ્સીસનો ટાઈમ પોતે કેલ્ક્યુલેટ કરી શકે. બરાબર. પણ સપોઝ 0 અને 1 રાખીએ તો શું થશે? તો સપોઝ 0 અને 1 રાખીએ તો એ 16 બીટ ટાઈમર કાઉન્ટર તરીકે વર્ક કરશે. 16 બીટમાં તમે જુઓ તો કે આપણા TH અને TL છે બંનેને 8 બીટ મળી રહેશે. જ્યારે આપણે 13 બીટની વાત કરી એની અંદર આપણે જોઈએ તો એમાં THને 8 બીટ મળશે, જ્યારે TL જે છે એને 5 બીટ મળશે, એટલે ટોટલ 13 બીટ એવી રીતે થઈ જશે. બરાબર. હવે આપણે સપોઝ 10 રાખીએ, M10 અને M00, તો શું થશે? તો 8 બીટ એને કહેવાય 8 બીટ ઓટો રિલોડેડ મોડ કહેવાય. એટલે કે એ ટાઈમર જે છે આપણું એ 8 બીટ ટાઈમર તરીકે વર્ક કરશે. પણ ઓટો રિલોડનો મતલબ એ છે કે TH અને T0 જે TH અને TL જે છે એમાંથી THમાં આપણે કોઈ વેલ્યુ સેટ કરશું અને ઓટોમેટિક લોડ થશે TLમાં અને પછી TL એને કાઉન્ટ કરશે. એટલે આપણું ટાઈમર જે છે એ TL ઉપર જ ડિપેન્ડ રાખશે. એટલે TLની 8 બીટ જ વર્ક કરશે, પણ TL કયો ડેટા લેશે એ THને પૂછશે અને TH પાસેથી TL ડેટા લઈ લેશે. અને સપોઝ 1 રાખીએ તો પણ સેમ 8 બીટ જ ટાઈમર યુઝ થશે, પણ સ્પ્લિટ ટાઈમર કહેશું એને, સ્પ્લિટ મોડમાં. એટલે કે TH અને TL બંને સેપરેટ ટાઈમર થઈ ગયા 8 બીટના. તો આ એના મોડ થઈ ગયા, આ એની 2 કંટ્રોલ પિન થઈ ગઈ. તો આવી રીતે આપણે ટાઈમરનું સિલેક્શન કરીશું. બીજા નંબરની ફ્રેમ જે છે, તો મિત્રો આપણો નેક્સ્ટ ટોપિક છે ટાઈમર કંટ્રોલ રજિસ્ટર. એનું નામ છે શોર્ટમાં TCON, ટીકોન. બરાબર. જેમ આપણે ટી મોડ જોયું કે ટી મોડની અંદર આપણે શું જોયું તો કે મોડ અલગ અલગ ટાઈમરના કેમ સિલેક્ટ કરવા, ટાઈમર એઝ અ સોફ્ટવેર અથવા તો હાર્ડવેર જે છે કયું ટાઈમર સિલેક્ટ કરવું એ જોયું. પ્લસ આપણે ટાઈમર જે છે ટાઈમર કાઉન્ટર એ ટાઈમર તરીકે વર્ક કરે છે કે કાઉન્ટર તરીકે, એનું આપણે કંટ્રોલિંગ ટી મોડમાં જોયું. સેમ ટીકોનની અંદર એને 8 અલગ અલગ આપણે એની બીટ જોઈએ. તો 8 બીટની અંદર આપણે 2 પાર્ટ કરીએ, MSB અને LSB બંનેની સાઈડ 4 પિન. તો MSB સાઈડની જે 4 પિન છે એનું નામ છે TF1, TR1, TF0 એન્ડ TR0. તો આ TF1 જે છે TF1 અથવા તો TF0 લઈ તો એ છે ટાઈમર ફ્લેગ અથવા ટાઈમર કમ્પ્લીટ ફ્લેગ અથવા તો ટાઈમર ફ્લેગ આપણે કહી શકીએ. તો કે જ્યારે ટાઈમર સ્ટાર્ટ થાય, ટાઈમર કે કાઉન્ટર ગમે તે, અને એનું જે ટાઈમિંગ જે બીટ પ્રમાણે જે એનું કાઉન્ટિંગ જે છે એ ક્લિયર પૂરું કરે, એટલે કે ટાઈમર જ્યારે સેટ થઈ જાય, મીન્સ કે સ્ટાર્ટ થઈ અને જે એની જે મેક્સિમમ વેલ્યુ અચીવ કરવાની છે, મેક્સિમમ વેલ્યુ અચીવ કરીને 0 ઉપર પાછું આવે. બરાબર. તો એ વખતે એ ફ્લેગ જે છે એ સેટ થશે. એટલે કે ટાઈમર 1 સેટ થઈ ગયું તો ટાઈમર 1 જે છે એ ઓવરફ્લો થઈ જાય છે, એટલે કે એની ટોટલી પ્રોસેસ કમ્પ્લીટ કરે છે. એટલે TF1 સેટ થશે અને ટાઈમર 0 જો ક્લિયર થતું હોય તો TF0 સેટ થશે. હવે આ વાત થઈ સેટ અને મીન્સ કે ટાઈમરનું કાર્ય પૂરું કરવાની વાત છે. હવે કાર્ય ટાઈમરનું સ્ટાર્ટ કરવું હોય તો એના માટે ટાઈમર રન બીટ છે TR1 અને TR0 અને TF0. તો TR1 અને TR0 શું છે તો કે એ બાય આપણે સોફ્ટવેરિકલી સેટ કરવાની છે, એટલે કે બાય યુઝિંગ પ્રોગ્રામિંગ આપણે સેટ કરશું. બરાબર. અને એ TR1 છે ટાઈમર 1ને સ્ટાર્ટ કરશે. બરાબર. અને TR0 છે એ ટાઈમર 0ને સ્ટાર્ટ કરશે. એટલે સ્ટાર્ટની જગ્યાએ આપણે રન પણ બોલી શકીએ, એટલે T અને R એટલે કે ટાઈમર રન. તો આ MSBની આ 4 બીટ છે, એટલે કે ટીકોનની MSBની આ 4 બીટ જે છે. બરાબર. હવે આપણે LSB સાઈડની વાત કરીએ તો LSB સાઈડની પિનમાં મોસ્ટલી બધી પિન ઇન્ટરપ્ટ ઓરિએન્ટેડ છે. તો એની અંદર નામ છે IE1, IT1, IE0 એન્ડ IT0. તો IT0 અને IT1 જે છે, IT0 એન્ડ
IT1 તો એ બાય હાર્ડવેર સિલેક્ટ થશે, એટલે કે આપણી INT0 અને INT1 જે પિન જે છે ત્યાંથી આપણે જે પણ આપણે ઇન્ટરપ્ટ્સ આપણે આપીશું તો ઇન્ટરપ્ટ્સનું કંટ્રોલ આ પિનથી થશે. અને એ પર્ટિક્યુલર ટાઈમર અથવા તો ઇન્ટરપ્ટ 0 અને ઇન્ટરપ્ટ 1 જે છે એને આપણે ઇનેબલ કરવા માટે અથવા તો ઇનેબલ કરવા માટે આપણે સેટ રીસેટ કરવા માટે આપણી આ બે પિન છે IE1 અને IE0, IE1 એન્ડ IE0, એટલે આ ચારે ચાર પિન જે ઇન્ટરપ્ટ ઓરિએન્ટેડ પિન છે. એટલે આપણે આ જોયું ટાઈમર કંટ્રોલના ફ્રેમનું કમ્પ્લીટ વર્ક, બરાબર. હવે આપણે એક બ્લોક ડાયાગ્રામ જોઈએ, એટલે કે ટાઈમર કાઉન્ટર જે છે એનું કંટ્રોલ યુનિટ જોઈએ, એટલે કે ટાઈમર કાઉન્ટર કંટ્રોલ યુનિટ, બરાબર. તો કંટ્રોલ યુનિટમાં જોઈએ તો આપણું ટાઈમર અને કાઉન્ટર જે છે, ટાઈમર કાઉન્ટર એ બે રીતે વર્ક કરે છે. એઝ અ ટાઈમર વર્ક કરે છે અને એઝ અ કાઉન્ટર વર્ક કરે છે. બંનેમાં શું ફેરફાર છે એ આપણે જોવાનું છે. બંનેનું જે પ્રેક્ટિકલી અંદર અથવા ઇનસાઇડ જે કઈ રીતે વર્ક થશે એ આપણે કમ્પ્લીટ જોવાનું છે. તો ટાઈમર જે છે એની પહેલાં વાત કરીએ તો એની પહેલાં આપણે પ્રીવિયસ સેશનની થોડીક વાત કરી લઈએ. વોટ ઇઝ ધ ટી સ્ટેટ, વોટ ઇઝ ધ મશીન સાયકલ. We already know about the machine cycle. The machine cycle is nothing but the time required to complete one byte operation. એક બાઇટ ઇન્સ્ટ્રક્શન જે છે એ ઓપરેટ અથવા તો એક્ઝિક્યુટ થવા માટે જે ટાઈમ રિક્વાયર્ડ છે એને મશીન સાયકલ કહેવાય. અને એ મશીન સાયકલ 12 ક્લોક જેટલી હોય છે, એટલે કે આપણા ક્રિસ્ટલ ફ્રિકવન્સીની, આપણા કંટ્રોલરના જે ક્રિસ્ટલ ફ્રિકવન્સી જે છે, બરાબર, એની ટોટલ 12 ક્લોક જ્યારે પાસ થાય ત્યારે એક મશીન સાયકલ બને છે. અને 2 ક્લોક સાયકલ જ્યારે પાસ થતી હોય ત્યારે એને એક 1T સ્ટેટ કહેવામાં આવે છે, બરાબર. આટલું ક્લિયર. હવે બીજી આટલી વાત પછી વાત કરીએ તો કે ટાઈમરની વાત કરીએ તો કે ટાઈમરની ક્લોક ફ્રીક્વન્સી, એટલે કે FT નામ આપણે આપીએ તો ટાઈમરની ક્લોક ફ્રીક્વન્સી કેટલી હોય છે. તો એ ટાઈમર જ્યારે ક્લોક પલ્સીસ અથવા તો ક્લોક્સ કાઉન્ટ કરે તો એ કેવી રીતે કાઉન્ટ કરે તો કે એનું 1 કાઉન્ટ ઇટ મીન્સ વોટ, 1 કાઉન્ટ ઇટ મીન્સ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન હેઝ બીન એક્ઝિક્યુટેડ. એટલે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન જ્યારે એક્ઝિક્યુટ થઈ જાય ત્યારે એ 1 કાઉન્ટ કરે. એનો મતલબ એ થયો કે એક ઇન્સ્ટ્રક્શન કાઉન્ટ જ્યારે ટાઈમર કરે છે ત્યારે 12 અલગ અલગ ક્લોક પાસ થતી હોય છે. તો આપણા કંટ્રોલરની જે માઇક્રો કંટ્રોલરની જે ક્રિસ્ટલ ફ્રીક્વન્સી જે છે FC એની વેલ્યુ છે 11.0592 મેગાહર્ટ્ઝ. પણ પ્રેક્ટિકલી અત્યારે આપણે સમજવા અને પ્રોપર આપણે ઇઝી કેલ્ક્યુલેશન રહે એટલે આપણે એના માટે અત્યારે નિયર બાય આપણે 12 મેગાહર્ટ્ઝ આપણે એને કહી દઈએ છીએ, બરાબર. પણ જો એક્ઝામ્પલમાં અથવા તો એક્ઝામમાં અથવા તો કોઈ પ્રોગ્રામિંગમાં પર્ટિક્યુલર ફ્રીક્વન્સીની વાત થઈ હોય અથવા તો હાર્ડવેરમાં આપણે જ્યારે એનો યુઝ કરીએ છીએ ત્યારે આપણે 11.0592 મેગાહર્ટ્ઝ ઉપરથી જ ગણતરી કરીશું, બરાબર. અત્યારે આપણે 12 મેગાહર્ટ્ઝ લઈએ તો 12 મેગાહર્ટ્ઝ આપણા કંટ્રોલરની ફ્રીક્વન્સી છે. જ્યારે ટાઈમરની ફ્રીક્વન્સી કેટલી બનશે તો કે ટાઈમરની ફ્રીક્વન્સી બનશે આપણા કંટ્રોલરની ફ્રીક્વન્સી ડિવાઈડ બાય 12, D એટલે ડેસિમલ અથવા તો ખાલી 12 રાખીએ એટલે એક આપણા કંટ્રોલર ટાઈમરની ફ્રીક્વન્સી બનશે 1 મેગાહર્ટ્ઝ. રેડી. તો આપણા ટાઈમરની ક્લોક ફ્રીક્વન્સી જે છે એ આપણો ટાઈમર જે છે એ એના ક્લોક્સ ક્યાંથી લેશે તો કે ઇન્ટરનલ ક્લોક પાસેથી, ઇન્ટરનલ ક્લોક ફ્રીક્વન્સી પાસેથી લેશે. એને કંઈ પછી બહારથી એક્સટર્નલ કોઈ સપ્લાયની જરૂર નહીં પડે. તો આપણે આનો ટાઈમ આપણે કાઉન્ટ કરીએ તો આ મિનિમમ ટાઈમ જે છે એ 1 ડિવાઈડ બાય તમે 1 મેગાહર્ટ્ઝ કરશો એટલે જવાબ આવશે 1 માઇક્રોસેકન્ડ. એટલે મિનિમમ ટાઈમ જે આપણું ટાઈમર જે છે 1 માઇક્રોસેકન્ડનો કાઉન્ટ કરી શકશે. એટલે આપણે માનો કે કોઈ ઇવેન્ટ બનાવી હોય કે 1 માઇક્રોસેકન્ડ પછી ઓન ઓફ કરવું હોય અથવા 1 માઇક્રોસેકન્ડ પછી કોઈ ઇવેન્ટ ચાલુ અને બંધ કરવી હોય તો એ 1 માઇક્રોસેકન્ડ સુધી ટાઈમર કરી શકશે. અને મેક્સિમમ આપણે વાત કરીએ કે મેક્સિમમ કેટલો ટાઈમ નક્કી કરશે તો એ મોડ ઉપર ડિપેન્ડ કરે છે. આપણે કયા મોડમાં ટાઈમર વર્ક કરે છે, 16 બીટ છે, 13 બીટ છે, 8 બીટ સેપરેટ છે, તો એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ, બરાબર. આટલું ક્લિયર. તો હવે આપણે આ વાત થઈ ગઈ ટાઈમરની. હવે વાત કરીએ આપણે કાઉન્ટરની. તો સપોઝ આપણે કાઉન્ટરની વાત કરીએ છીએ તો કાઉન્ટરની જે ક્લોક જે છે, કાઉન્ટર કઈ ક્લોક ફ્રીક્વન્સી ઉપર વર્ક કરશે તો આપણે એક્સટર્નલની જે આપણી પિન નંબર પોર્ટ 3ની પિન નંબર 4 અને પોર્ટ 3ની પિન નંબર 5, એટલે આનું નામ છે T0, આનું નામ છે T1.
એના ઉપર જે આપણે ક્લોક આપીશું, એટલે આ ક્લોક એટલે આપણી ઇવેન્ટ જ છે, જે આપણે સેન્સર પાસેથી અથવા તો આપણે કોઈ એનાલોગ સર્કિટ પાસેથી અથવા તો બીજી કોઈ જગ્યાએથી આપણે લઈશું, તો એ ક્લોક ઉપરથી એ એની ફ્રીક્વન્સી કાઉન્ટ કરશે. પણ એની એક મિનિમમ એક કન્ડિશન છે કે આ જે ક્લોક જે પાસ કરવી, આ જે મીન્સ કે રાઇઝિંગ એજ જે છે, આ પાસ થઈ ગયા પછી આ બીજી વાર તમે જુઓ આ ફોલિંગ એજ આવે છે, પછી બીજી વાર રાઇઝિંગ એજ આવે છે. આટલો જે ટાઈમ છે, આટલા રાઇઝિંગ અને ફોલિંગ એજનો ટાઈમ જે છે એ મિનિમમ આપણા કંટ્રોલરની ક્લોક ફ્રીક્વન્સી જે છે એનાથી ડિવાઈડ બાય 24 જેટલો હોય છે, અથવા તો એ 2 મશીન સાયકલ જેટલો જ મિનિમમ ટાઈમ એ કાઉન્ટ કરી શકે છે. એટલે આપણે સપોઝ વાત કરીએ કે 12 મેગાહર્ટ્ઝ આપણી 12 મેગાહર્ટ્ઝ આપણી માનો કે કંટ્રોલરની ફ્રીક્વન્સી છે, ક્લોક ફ્રીક્વન્સી, તો આપણા કાઉન્ટર માટે આપણે 12 ડિવાઈડ બાય 24 એટલે 0.5 મેગાહર્ટ્ઝ જેટલી એ આપણે કાઉન્ટરની ફ્રીક્વન્સી બનશે. આટલું ઓકે? તો આ થઈ ગયું કાઉન્ટર. હવે આ બંનેને આપણે મિશ્રણ લઈ અને બંનેનો આપણે કમ્પ્લીટ બ્લોક ડાયાગ્રામ બનાવીએ. બરાબર? તો સૌથી પહેલાં આપણે આ છે ઓસિલેટર. ટાઈમરની વાત કરીએ છીએ એટલે ઓસિલેટરની અંદર આપણી ફ્રીક્વન્સી ડિવાઈડ બાય 12 થઈ જશે, અને એ ટાઈમરની સિગ્નલ આપણે અહીંયા આ જગ્યાએ રાખીએ છીએ. અને અહીંયા એક આ છે કંટ્રોલ યુનિટ CU. એની અંદર નક્કી થશે કે આ ટાઈમર છે કે કાઉન્ટર, એટલે અહીંયા C/T નામની બીટ અહીંયા મૂકેલી છે. તો કે સપોઝ 0 હોય C/2 તો એ આ ટાઈમર તરીકે વર્ક કરશે. રેડી? અને એ થઈ ગયા પછી સપોઝ આપણે તો 0 જ રાખીએ છીએ અને એ પછી આગળ વધીએ છીએ, તો અહીંયા એક બીજું એક કંટ્રોલ યુનિટ છે, આ CU1 છે, આ CU2 નામ આપણે આપીએ. તો CU2 કંટ્રોલ યુનિટ જે છે, તો એ ત્યાંથી આપણને એક સિગ્નલ એવું મળશે ટાઈમર રન માટેનું, ટાઈમર રન. અથવા તો અહીંયાથી આ સિગ્નલ એવું છે કે અહીંયા જ્યારે સિગ્નલ પોઝિટિવ મળે તો જ આપણું ટાઈમર સ્ટાર્ટ થાય, સ્ટાર્ટ થશે. બરાબર? ઓકે. તો એ ટાઈમર સ્ટાર્ટ થઈ ગયા પછી જ્યારે ટાઈમર ઓવરફ્લો થાય, એટલે એની જે એચિવ વેલ્યુ જે મેક્સિમમ વેલ્યુ પહોંચી જાય, ત્યારે આપણો ટાઈમર ફ્લેગ જે છે TF, પછી એ 1 પણ હોય અને 0 પણ હોય, એ સેટ થશે અને એ આપશે ઇન્ટરપ્ટ સાઇડ, અને એ આપશે ઇન્ટરપ્ટને, અને ઇન્ટરપ્ટ પછી આપણે જે ત્યાં વર્ક કરવાનું હોય કરી લઈએ. આટલું ક્લિયર? હવે પાછા આવીએ CU1 ઉપર. તો કે સપોઝ આ C/T 0 છે ત્યારે ટાઈમર થઈ ગયું, પણ C/T સપોઝ 1 છે માનો કે, તો એ વર્ક થશે, તો એ એઝ અ કાઉન્ટર તરીકે વર્ક કરશે. અહીંયા કાઉન્ટર નામ આપણે આપી દઈએ, અને એ કાઉન્ટરની આ C/T પિન જે છે એ 1 થશે, અને કાઉન્ટર માટે જે ક્લોક પોલ્સ લેશે, અત્યારે અહીંયા આપણા ઇન્ટરનલ સાઇડથી આવતા હતા, પણ હવે અહીંયા ક્લોક પોલ્સ જે છે એ T1 કે T0 પિન પાસેથી લેશે, ટાઈમર 0 અને ટાઈમર 1. એટલે ત્યાંથી આપણે સેન્સર પાસેથી અથવા તો એક્સટર્નલી ત્યાંથી પલ્સ લેવું પડશે. એટલે આ બંને વાત થઈ ગઈ ટાઈમર અને કાઉન્ટરની. સેમ કાઉન્ટરને સ્ટાર્ટ કરવા માટે પણ અહીંયા પિન જોશે, ટાઈમરને સ્ટાર્ટ કરવા માટે પણ આ પિન જોશે. હવે નીચે એક અહીંયા પાછા આપણે આવીએ, તો અહીંયા આપણી પિન એક છે ટાઈમર રન પિન, અને એની ઉપર અહીંયા એન્ડ ગેટ આપણે આપેલો છે, એન્ડ ગેટ. તો આપણે સપોઝ વિચારીએ કે ટાઈમરને આપણે સ્ટાર્ટ જ કરવું છે, એટલે આપણે TR1 ને સપોઝ આપણે 1 આપી દઈએ છીએ, કેમ કે આ બંનેનો હવે આ એક સિગ્નલ 1 છે, બીજું સિગ્નલ છે આ, એ ક્યાંથી આવે છે? તો એ આવે છે અહીંયા એક OR ગેટ મૂકેલો છે. બરાબર? અને OR ગેટ પછી અહીંયા એક નોટ ગેટ મૂકીને અહીંયા ગેટ સિગ્નલ મૂકેલું છે, GATE, ગેટ સિગ્નલ. અને અહીંયા છે આપણું ટાઈમર માટેનું જે ઇન્ટરપ્ટ છે INT0 અથવા INT1. બરાબર? એટલે આપણે અહીંયા હાર્ડવેર સાઈડ હશે, આ હાર્ડવેર પિન હશે. રેડી? હવે જેમ આપણે ટી મોડમાં વાત કરી કે ટાઈમર જે છે એમ સોફ્ટવેર તરીકે પણ વર્ક કરી શકે અને હાર્ડવેર તરીકે પણ વર્ક કરી શકે. તો એમાં આપણે એક વસ્તુ જોયેલી, એની અંદર આપણે પાછું રિવાઇઝ કરીએ ટાઈમર કંટ્રોલની અંદર. ઓકે, અહીંયા આ આપણી પિન જોઈ હતી ગેટ પિન. તો ગેટ પિન જ્યારે ક્લિયર છે અથવા ડીએક્ટિવ છે, 0 છે, ત્યારે એ સોફ્ટવેર તરીકે વર્ક કરશે, અને ગેટ પિન જ્યારે 1 જે છે ત્યારે એ હાર્ડવેર તરીકે વર્ક કરશે. આપણે આ વસ્તુની વાત કરેલી. બરાબર? તો અત્યારે સપોઝ આપણે સોફ્ટવેરિકલ ટાઈમર આપણે સ્ટાર્ટ કરવું છે અથવા રન કરવું છે, તો આપણે આને 0 રાખીએ. શું રાખશું આપણે આને? 0. તો 0 એટલે આનું અહીંયા 1 થશે. અત્યારે ઇન્ટરપ્ટ જે છે હાર્ડવેર સાઇડ, અહીંયા આપણે કોઈ વસ્તુ કનેક્ટ નથી કરેલી, આ મીન્સ કે આ 0 જ છે, સમજો ને.
તો આ 1 થઈ ગયું એટલે આઉટપુટ ઓરનું ગેટ અહીંયા 1 આવશે, અહીંયા 1 છે. આ ટાઈમર રન તો આપણે બાય સોફ્ટવેર બાય યુઝિંગ પ્રોગ્રામિંગ આપણે સેટ કરવાનું છે, એટલે આ બાય 1 1 થાય એટલે અહીંયા 1 મળશે, અને આ 1 અહીંયા જાય એટલે આપણું ટાઈમર સ્ટાર્ટ થઈ જાય. અને આ ટાઈમર સ્ટાર્ટ થયું તો ઓનલી ડિપેન્ડ્સ ઓન ટીઆર. આ ટીઆરને લીધે જ સ્ટાર્ટ થયું, કેમ કે આપણે ગેટ જે છે 0 સેટ કરી જ લેવાનો પહેલેથી જ. હવે આપણે બાય હાર્ડવેર સિલેક્શન કરવું હોય તો અહીંયા આપણે રાખશું 1. તો અહીંયા તમે 1 રાખીએ તો અહીંયા 0 બનશે, અહીંયા 0 મળે એટલે સપોઝ અહીંયા હાર્ડવેરમાં કોઈ આપણે સિગ્નલ આપતા નથી તો અહીંયા આઉટપુટ 0 આવશે. આઉટપુટ 0 આવ્યું તો અહીંયા માનો કે સપોઝ આપણે ટીઆરને 1 આપણે સેટ કરીએ છીએ, એટલે કે ટાઈમર રનને આપણે સેટ કરી દઈએ છીએ, તો અહીંયા તો પણ આઉટપુટ અહીંયા 0 આવશે, અને તોય અહીંયા 0 પાસ થશે એટલે આપણું ટાઈમર સ્ટાર્ટ નહીં થાય. ટાઈમર ઇઝ નોટ સ્ટાર્ટેડ, ટાઈમર આપણું સ્ટાર્ટ નહીં થાય. તો કહેવાનો મતલબ કે ટીઆર જે છે રન બીટ એ 1 છે તો પણ ટાઈમર સ્ટાર્ટ નથી થયું, તો એને રિક્વાયર્ડ છે અહીંયા પાછું એક 1 બીટની, અને એ 1 બીટની રિક્વાયર આ તો પૂરી નહીં જ કરી શકે, કેમ કે અહીંયા 0 છે ગેટ, તો એ રિક્વાયરમેન્ટ આપણું INT0 અથવા INT1 કરી શકશે. એટલે હાર્ડવેરમાંથી જ્યારે પણ કોઈ એક્ટિવેટેડ સિગ્નલ અહીંયા મળશે 1, ત્યાં કોઈ બીટ મળશે ત્યારે જ અહીંયા 1 મળશે, અને એ 1 અહીંયા મળશે, એ 1 અહીંયા જશે એટલે આપણું ટાઈમર કે કાઉન્ટર જે પણ સિલેક્ટ કરેલું હોય એ સ્ટાર્ટ થશે. તો આ થઈ ગયો ટાઈમર કાઉન્ટરનો કંટ્રોલ લોજિક બ્લોક ડાયાગ્રામ. આઈ થિંક તમને આ ખ્યાલ આવી ગયો હશે તો કે ટી મોડ શું છે, ટીકોન શું છે, આ ટાઈમરનું જે આખું કંટ્રોલિંગ જે છે એ શું છે, એ આ બધી વસ્તુ છે, બરાબર. હવે નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું આ અલગ અલગ આપણા ટાઈમરના મોડ જે છે એ મોડ અલગ અલગ 16 બીટ, 8 બીટ, 13 બીટ, 8 બીટ સ્પ્લિટ મોડ એ કઈ રીતે કામ કરે છે, એ મોડમાં ટાઈમરના જે આપણે બીટ સેટ કરશું, ટાઈમરનો જે ટાઈમ કઈ રીતે આપણે કાઉન્ટ કરીશું, મિનિમમ મેક્સિમમ ટાઈમ કેમ આપણે ડિલે જનરેટ કરીશું, એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈએ. આજના સેશનમાં તમને કોઈ ક્વેરી ડાઉટ હોય તો મારા નંબર અથવા મારા વોટ્સએપ અથવા તો મને ઈમેલ ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો, બરાબર. થેન્ક યુ વેરી મચ.